આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે તરસિંગડા, એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો। અને હવે આપણે સીધા આ તમે જોઈ શકો છો, આ રોડ છે, અહીંથી સીધું આપણે જવાનું છે તરસિંગડા। અને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। હવે આપણે સીધા તરસિંગડા જઈને મળવી, ચલો। એટલે મિત્રો આપણે અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને હું તમને લોકેશન દેખાડું। એક નંબર લોકેશન છે, વ્યૂ મસ્ત આવે છે, તમે બધા જોઈ શકો છો। અહીંયા ફોટા પાડવાનું સારું છે અને લોકેશન એક નંબર આવે છે। અને જે કોઈ ભાઈઓ તથા બહેનોને નવું હોય એ તે પહોંચી દેજો। કેરાળાની બાજુમાં આ ગામ આવેલું છે અને આ ખોડિયાર માતાજીનું મંદિર છે। આ તમે જોઈ શકો છો, અમિતની બધા ફોટાની હું પાડે છે અને હું અહીંયા ઊભો છું અને હું આ લોકેશનનું વ્યૂ મસ્ત આવે છે, તમે બધા જોઈ શકો છો। એક નંબર વ્યૂ છે, જે કોઈને અહીંયા આવવું હોય તે આવી શકે છે, તમે બધા જોઈ શકો છો। જોઈ શકો છો, અહીંથી આપણે આ માતા જઈ રહ્યા છીએ અને અહીંયા બધા દર્શન કરવા જઈ રહ્યા છે। જોઈ શકો છો, અમિતની બધા દર્શન કરવા જાય છે અને અહીંથી હું આ બધું લોકેશન લઈશું। એક નંબર લોકેશન આવે છે, તમે બધા જોઈ શકો છો। લોકેશન એક નંબર છે, તમને બધાને અહીંયા મજા આવશે। અને ભાઈઓને જેને નાહવાની મજા આવતી હોય ત્યાં અહીંયા આવી શકે છે। પાણી એક નંબર જાય છે, અહીંયા નાહવાની બધાને બહુ મજા આવે છે, તમે જોઈ શકો છો। વ્યૂ એક નંબર છે ને અહીંયા બધા નાય છે, તમે બધા જોઈ શકો છો। અહીંયા બધા નાહતા હોય, ઇન્સ્ટાગ્રામમાં આ જગ્યા બહુ ફેમસ છે। આ જગ્યાએ બધા નાહવા આવે છે, તમે બધા જોઈ શકો છો। અને અહીંથી આપણે આ નજારો લઈ રહ્યા છીએ, આ તમે જોઈ શકો છો। એટલે આપણે અહીંયા ખોડિયાર માતાજીના મંદિર આગળ પહોંચી ગયા છે ને આ તમે જોઈ શકો છો, આ અંદર છે ખોડિયાર માતાજીનું મંદિર। આ આખું મંદિર છે, તમે જોઈ શકો છો। આ આખું મંદિર છે, તમે જોઈ શકો છો। ફાઇનલી તમે જોઈ શકો છો, આપણે દર્શન કરી લીધા છે અને અહીંનું લોકેશન તમે જોઈ શકો છો, અહીંનો નજારો આ તમે જોઈ શકો છો। અહીંયા પાણીના ઝરણા પડી રહ્યા છે અને આઈન પર બધા લોકેશન તમે બધા જોઈ શકો છો। ફોટા એક નંબર આવે અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બધા ફોટાને એવું પાડી રહ્યા છે અને આપણે અહીંથી વિડીયો ઉતારી રહ્યા છીએ, તમે બધા જોઈ શકો છો। અને અહીંથી આપણે સીધું જવાનું છે તરસિંગડા, એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। અને મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં, બેલ આઇકન બટન દબાવી દીજો, કારણ કે હું ગમે ત્યારે વિડીયો નવો મૂકું એટલે પહેલાં તમને મિત્રો અહીંયા આપણે ખોડિયાર માતાજીના મંદિરે અહીંયા છે ને ઓલા ઝરણા પડતા જ આપણે નાવા વહી આવ્યા છીએ, તમે બધા જોઈ શકો છો। અને હું આખો પલી ગયો, તમે જોઈ શકો છો। અને અહીંયા ગવોની બધા નાય છે, તમે જોઈ શકો છો। અમિત છે, ગવો છે અને હું અહીંયા નાવું છું। નિશાભાઈ અહીંયા મારો વિડીયો ઉતારે, તમે જોઈ શકો છો। અને અહીંથી હું સીધો હવે અહીંથી કેમેરો મારું છું, તમે બધા છે ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને અહીંયા નાવાની મજા આવે છે, તમે બધા જોઈ શકો છો। અને અહીંયા તમે જોઈ શકો છો, અમિત અહીંયા તરી રહ્યો છે, અમિત તરી રહ્યો છે, તમે જોઈ શકો છો। અને હું અહીંથી બ્લોગ ઉતારું, મને કે બ્લોગ ઉતાર મારો બ્લોગ, તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો આપણે પહોંચી ગયા છે તરસિંગડા, તમે બધા જોઈ શકો છો। આ છે તરસિંગડાનો ડુંગરો અને આનથી આપણે આ બધા હાલીને જાય છે, તમે જોઈ શકો છો। અને આનથી હું જાઉં છું, તમે જોઈ શકો છો। આનથી તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો। આપણે તરસિંગડાનો ડુંગરાના દાદરા ચડી રહ્યા છીએ, આ તમે જોઈ શકો છો। ઈશાભાઈ આગળ આપણે ચડી છીએ, તમે બધા જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો, આપણે તરસિંગડાના ડુંગરાની ઉપર આવી ગયા છે અને લોકેશન તમે જોઈ શકો છો, એક નંબર વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો। લોકેશન એક નંબર છે તરસિંગડાનું, તરસિંગડાના ડુંગરના પગથિયાથી આ વ્યૂ તમે જોઈ શકો છો, કેવો મસ્ત નજારો છે। લોકેશન તમે જોઈ શકો છો, એક નંબર વ્યૂ આવે છે। બધા સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આ ભાઈ તરસિંગડાના શાહરુખ ખાન છે, એકવાર પોસ્ટ થઈ જાય શાહરુખ ખાન વાળો પોસ્ટ કરી નાખો, શાહરુખ ખાન વાળો। તરસિંગડાનો શાહરુખ ખાન તમે બધા જોઈ શકો છો, આ ભાઈ તરસિંગડાનો શાહરુખ ખાન છે। તમારા ભાઈને ગરમી થાય એટલે આપણે જોઈ શકો છો, પંખા મુકાવ્યા છે અહીંયા।
મસ્ત અવાજ આવે છે મોરનો ને એનો તમે જોઈ શકો છો. તરસિંગડાના ઉપરનું લોકેશન હું તમને હવે દેખાડું. આ તમે જોઈ શકો છો આપણે મંદિરના ઉપર ડુંગરો ચડીના લોકેશન તમે જોઈ શકો છો. તરસિંગડાનું એક નંબર લોકેશન તમે જોઈ શકો છો. અને અહીંયા આ બધા તમે જોઈ શકો છો ફોટા પાડે છે. અહીંથી આપણે તમે જોઈ શકો છો આખો વ્યૂ તમે જોઈ શકો છો. અને આપણને ગરમી થાય એટલે આપણે તમે જોઈ શકો છો અહીંયા પંખા મુકાવ્યા છે તમે બધા જોઈ શકો છો. અહીંયા બધા ફોટોગ્રાફર છે. અને આ તમે જોઈ શકો છો અમિત ને ગવો, પકો, જયદીપ, નીલો, આ બધા તમે જોઈ શકો છો લાઈનમાં ઊભા છે ફોટા પાડવા માટે. તમે જોઈ શકો છો. અને ગવો જો પોઝ આપી રહ્યો છે. લોકેશન એક નંબર છે તમે જોઈ શકો છો. અને આ કાળું તમે જોઈ શકો છો. આ કાળું જો પોઝ આપીને ઊભો છે. જયદીપ એના ફોટા પાડે. અને હું અહીંથી આ બધાને વિડીયો લઉં છું. તમે બધા જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ તરસિંગડાના ઉપરનો વ્યૂ છે. હા તમે જોઈ શકો છો ફોટોગ્રાફર બધા વાળાફરતી લાઈનમાં ઊભા છો. અમિત ને પકો બે પોઝ શીખવાડે. અને ગવો પોઝ આપીને ઊભો છે તમે જોઈ શકો છો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.